માણસને કેટલી જોડ કપડાં જોઈએ? આખા વિશ્વમાં માણસ જ એક એવું પ્રાણી છે જે કપડાં પહેરે છે. કપડાં આપણે શા માટે પહેરીએ છીએ? કપડાં પહેરવાના ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ છે સુરક્ષા, સલામતી, શરીર સચવાય. પછી તો કપડાં પહેરવાના પ્રયોજનોમાં પણ ઉમેરો થતો ગયો અને સારા દેખાવા માટે, સુંદર વ્યક્તિત્વ ઊભું કરવા માટે પણ કપડાં પહેરવા માંડ્યા. પણ સવાલ એ છે કે માણસે કેટલી જોડ કપડાં પહેરવા જોઈએ? માણસ પાસે કેટલા કપડાં હોવા જોઈએ? એક જમાનો હતો જ્યારે અમદાવાદ શહેર ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું. અમદાવાદ એટલે મિલોનું નગર. અમદાવાદની 25 લાખની વસ્તી હતી ત્યારે 2.5 લાખથી વધારે લોકો તો અમદાવાદની મિલોમાં નોકરી કરતા હતા. જેમ કે અરવિંદ મિલના માલિક કસ્તુરભાઈ લાલભાઈ એ સાદાઈથી જીવન જીવતા. એક વખત એવું બન્યું કે એમનો કોટ ઘસાઈ ગયો હતો. એમના મુનિમે ઘસાઈ ગયેલો કોટ બતાવીને એમને કહ્યું કે હવે આ કોટ ન પહેરો તો ન ચાલે, નવો કોટ લેવો જોઈએ. કસ્તુરભાઈએ એમ કહ્યું હતું કે આ કોટ મારે 31મી ડિસેમ્બર સુધી ચલાવવાનો છે, એટલે હમણાં આપણે નવો કોટ નહીં લઈએ. એ ધારે તો દરરોજ એક નવો કોટ પહેરી શકે એટલા આર્થિક રીતે સમૃદ્ધ હતા. મહાત્મા ગાંધીની વાત તો જાણીતી છે. એ માત્ર એક વસ્ત્ર પહેરતા, ધોતી પહેરતા. ગાંધીજીએ પહેલો સત્યાગ્રહ ચંપારણમાં કર્યો હતો. સત્યાગ્રહમાં ભાગ લેવા માટે બધા લોકો આવે એટલે કસ્તુરબા ઘરે ઘરે જઈને આમંત્રણ આપતા હતા. એક જગ્યાએ જઈને તેમણે આમંત્રણ આપ્યું. ઘરના દરવાજા બંધ હતા. એક સ્ત્રીએ ડોકિયું કરીને પૂછ્યું કે શું કામ છે? કસ્તુરબાએ કહ્યું કે સત્યાગ્રહ છે, તમારે આવવાનું છે, તમે ચોક્કસ આવજો. તો કે તમે ઘરમાં કેટલા જણા છો? તો કે 3. તો 3 જ આવજો. તો પેલી સ્ત્રીએ કહ્યું કે અમે 3 નહીં આવી શકીએ, અમારા 3માંથી કોઈક એક આવશે. તો કસ્તુરબાને નવાઈ લાગી. એમણે પૂછ્યું કે કેમ, શું વાંધો છે? તો એમણે એવું કહ્યું કે અમે 3 બહેનો છીએ, પણ અમારા 3 વચ્ચે પહેરવા માટે એક જ સાડી છે, એટલે અમે 3 એક સાથે કેવી રીતે આવી શકીએ? કસ્તુરબાએ જઈને ગાંધીજીને આ વાત કરી. ગાંધીજી આ વાત સાંભળીને એટલા બધા દ્રવિત થઈ ગયા. એ જ મિનિટે ગાંધીજીએ નિર્ણય કર્યો કે હવે હું મારા શરીર ઉપર માત્ર એક જ વસ્ત્ર પહેરીશ. સરદાર પટેલ પણ ખૂબ ઓછી જોડ કપડાં રાખતા હતા. સરદાર પટેલના જે ધોતિયા હોય એ ધોતિયામાંથી તેમની દીકરી મણિબહેન પટેલ બ્લાઉઝ બનાવડાવીને પહેરતા હતા. રવિશંકર મહારાજ તો અત્યંત સાદું જીવન જીવતા હતા. એમની પાસે 2 જોડ જ કપડાં હોય, 2 ધોતિયા અને 2 જબ્બા. એક વખત તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા. તો ઉપાસના ખંડમાં રવિશંકર મહારાજ દિવાલે આપ દઈને ના બેઠા, જરાક છેટા બેઠા. એટલે કોઈકે પૂછ્યું કે મહારાજ તમે કેમ આમ આ રીતે થોડા દૂર બેઠા છો? દિવાલે આપ દઈને બેસો ને તો જરા સારી રીતે બેસી શકો. હવે રવિશંકર મહારાજે જે જવાબ આપ્યો હતો એની કોઈ કલ્પના પણ ન કરી શકે. મહારાજે એમ કહ્યું કે જો હું દિવાલે અડીને બેસું તો મારો જબ્બો એટલો ઘસાય અને ઓછો ચાલે, પાછી વળી મારે નવો જબ્બો લેવો પડે, એટલે હું દિવાલથી છેટો બેઠો છું. બાબુભાઈ જસભાઈ પણ ખૂબ સરળ અને સાદું જીવન જીવનારો માણસ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી. એ ધારે તો કેટલા બધા કપડાની જોડ રાખી શકે અને પહેરી શકે, પણ એવું તેઓ નહોતા કરતા. મહત્વની વાત તો એ છે કે બાબુભાઈ જસભાઈ પટેલ પોતાના કપડાં એટલી બધી વાર પહેરતા, કપડાં પહેરીને એટલા બધા ઘસી નાખતા કે એને પોતા તરીકે પણ તમે ઉપયોગમાં ન લઈ શકો. એટલે પૂરેપૂરો રસકસ નીકળી જાય ત્યાં સુધી તેઓ કપડાં પહેરતા હતા. ગની દહીંવાલાની
એક જાણીતી ગઝલ છે, દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી. એમાં એક કાવ્ય પંક્તિ આવી આવે છે કે તમે રાજ રાણીના ચીર સમ, અમે રંકનારની ચુંદડી, તમે દેહ પર રો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી. એટલે જેની પાસે પૈસા છે એ રાજરાણી જેવા બની ગયા છે. એટલે એ લોકો એવા જે કપડાં પહેરે છે એ એક વાર બે વાર પહેરીને વાત પતી ગઈ. જ્યારે જે ગરીબો છે, શ્રમિકો છે, એમના શરીર ઉપર જે કપડું છે એ તો છેક મૃત્યુ સુધી એને સાથ આપે છે. એ કપડું પહેરીને જ એનું આખું જીવન પૂરું થાય છે. એક જમાનો એવો પણ હતો કે લોકો કપડાને થીગડા મારીને પણ પહેરતા. કેટલું ખરાબ લાગે! એ તો સારું લાગતું હશે, થીગડાવાળું પહેરાય. બીજી બધી બાબતોમાં તમારે થીગડા મારવા છે, પ્રેમની બાબતોમાં, સંબંધોની બાબતોમાં, આવકની બાબતોમાં, આ બધી બાબતોમાં થીગડા મારવામાં તમને વાંધો નથી આવતો. કપડાં થીગડાવાળા પહેરવામાં આપણને શરમ આવે છે. આ શરમનું પગેરું ક્યાં છે એ આપણા બધાએ શોધવાની જરૂર છે. એક વખત એક પરદેશીએ એક ભારતીય કે જેણે પાયજામો લહેંગો પહેરેલો હતો એને પૂછ્યું કે આ તમારો લહેંગો કેટલો ચાલે? તો એ ભારતીયએ જવાબ આપ્યો કે લગભગ 2 વર્ષ ચાલે. પણ પછી ભારતીયએ જે વસ્તુ કહી એ સાંભળવા જેવી છે કે 2 વર્ષ ચાલે પછી મારી પત્ની એને વચ્ચેથી કાપી નાખે અને એની ચડ્ડી બનાવે, અને મારો દીકરો રાજુ છે એ ચડ્ડી 1 વર્ષ પહેરે. એટલે પેલા અંગ્રેજને નવાઈ લાગી. 2 વર્ષ અને 1 વર્ષ એટલે 3 વર્ષ સુધી તમારો આ પાયજામો ચાલે. ભારતીએ કહ્યું કે હજી સાંભળો, એ પછી મારા પત્ની એ ચડ્ડીમાંથી ઓશિકાના કવર બનાવે, અને એ ઓશિકાના કવર પણ 1 વર્ષ ચાલે. પછી એનાથી પોતા મારવામાં આવે, એટલે 6 મહિના સુધી પાછું એ કપડું પોતા મારવા તરીકે ચાલે. પછી પાછું મારી પત્ની એ ધોઈને સૂકવી નાખે, એટલે 6-1 મહિના સુધી હું એ કપડાથી મારા બૂટને બરાબર ચમકાવું. અંગ્રેજ તો સાંભળી જ રહ્યો, શું વાત કરો છો? ભારતીય કે હજી વાત અધૂરી છે. એ પછી એ જે કપડું હોય એ કપડામાંથી દડો બનાવવામાં આવે, અને અમારા છોકરાઓ એ જે કાપડનો દડો બને એનાથી ક્રિકેટ રમે. અંગ્રેજ કે પછી 2-3 મહિના એ રમતમાં તેનો ઉપયોગ થાય, એના પછી જે લુગડું હોય એનાથી કોલસાની સગડીમાં પેટાવા માટે કાકડીની જરૂર પડે, તો એ કાકડી બનાવવામાં આવે. અંગ્રેજ તો આ બધું એકદમ નવાઈ સાથે સાંભળી જ રહ્યો. ભારતીએ કહ્યું કે હજી પણ સાંભળો. એ પછી એ જે એની રાખ બને એ રાખથી મારી પત્ની વાસણ પણ ઉટકે, વાસણ માંજે. એટલે તમે વિચાર કરો કે એક પાયજામાના 7 અવતાર થાય. આ ભારતીય સમાજમાં આ રીતે રિસાયકલિંગ કરીને ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. સારા, સુંદર, આકર્ષક કપડાં પહેરવા જ જોઈએ. સારા દેખાવા માટે કપડાઓનું ખૂબ મહત્ત્વ છે. આપણે શું પહેરીએ છીએ એનું મહત્ત્વ છે જ, એમાં કશું જ ખોટું નથી. એ જરૂરિયાત પણ છે અને એ ફેશન પણ છે, એ શણગાર પણ છે. પણ વિચાર એટલો જ કરવાનો છે કે એમાંય છેવટે આપણે માપમાં રહેવાનું છે. આપણે બિનજરૂરી એટલા બધા કપડાઓથી આપણા ઘરને ભરી ન દઈએ કે જે લોકોને કપડાં પહેરવા છે એ લોકો પાસે કપડાં બચે જ નહીં. છેલ્લે એટલું જ કહીશ કે જેમ આપણું શરીર, આપણો દેહ સારા પરિધાનથી શોભે છે, સરસ કપડાથી એનો શણગાર થાય છે, એ જ રીતે આપણું હૃદય સંવેદનાથી શોભે છે. હૃદયની સંવેદના અને શરીરનો શણગાર એ બંને જો સાથે ચાલે તો સમાજ સ્વસ્થ રહીને સુંદર રીતે આગળ વધી શકે.